કાંઈ નહીં, કાલે કહેજે. રોજ હું એને કહું છું, એક દિવસ તો એલા બેન થાકી જશે. આ જન્મ નહીં તો આવતો ને તેના પછી એ તો મને છોડવાનો નથી, મને ખબર છે. પણ હું એને બોલાવ્યા વગર રહેવાની જ નથી. એને બોલવું જ પડશે, કારણ હું વલ્લભની વાલી છું. મારી ઓળખાણ વલ્લભની છે. તો એણે વલ્લભની ઓળખાણ દ્વારા પણ મને મારી હારે વાત કરવી પડશે. જો આવો ભાવ આપણામાં હોય ને મારા વાલા, તો ઠાકોરજીને ત્રેવડ નથી, ન બોલે. પણ આપણે બધા હજી શું છીએ, હું ને તમે બધાય જાણીએ છીએ. તો મારા વાલા, સબરી તો ના પાડી એટલે કે કાંઈ વાંધો નહીં. હવે રોજ બોર લઈ આવે, મીઠા મીઠા આમ ચાખે, એક બાજુ ખાટા ફેંકી દે. આજે રામ આવે તો જો કેવી પ્રતીક્ષા. વળી બીજે દિવસે એમ કરતાં કરતાં સમાચાર મળ્યા કે રામજી પધાર્યા છે અને આ બાજુ આવી રહ્યા છે. मेरी चौपड़े के बाग खुल जाएंगे, मेरी चौपड़े के बाग खुल जाएंगे, हो राम जी आएंगे, हो राम जी आएंगे, मेरी चौपड़े के बाग खुल जाएंगे. અને ખરેખર રામ પધાર્યા. લક્ષ્મણજી હતા અને સીતાજી હતા. રામ આવીને પેલા સબરી, ઓહો, 1000 બ્રહ્માંડ અંદર રામ પ્રગટ થઈ ગયા. સબરી આવું કે આસન દીધું. જળ તો શૂદ્રના હાથનું કદાચ લે કે ના, પણ એ ભૂલી ગઈ કે આ બોર હું એઠા કરું છું. અંદર મારા પ્રભુને ખાટું બોર આવી જાય તો શ્રમ પડે. તો એ ભૂલી ગઈ કે આ એ મેં એઠા કર્યા છે. જેવી રીતે આપણે કાકડી હોય ને ખરી કરવી જ પડે. ખરી કરવી એટલે શું? ચાખીને થૂકી નાખીને કોગળા કરી નાખવાનું. તોર્યું હોય એને ચાખીને ખરું કરી નાખવું પડે, થૂકી નાખવું પડે. ગલકું હોય અને પછી થૂકી નાખવું પડે. તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આવું કરે ને, તો સબરીએ આવું કર્યું. તો આ પુષ્ટિનું કાર્ય થયું મારા વાલા. હવે રામ તો કે લાવ, લક્ષ્મણજીને ન ગયું. આ ભાઈ શું કરે છે? આ ક્ષુદ્ર એના એઠા બોર. રામે અરોગીને ઠળિયા નહીં ખાઈ એક બાજુ. લક્ષ્મણ તો અડે નહીં. હવે જે ઠળિયા નહીં ખા, એ જ્યારે યુદ્ધ થયું રામ અને રાવણનું, ઇન્દ્રજીત અને લક્ષ્મણ, એમાં લક્ષ્મણ મૂર્છા પામ્યા અને કહ્યું કે આ સંજીવની વિદ્યા સાંજ સુધી આવી જાય, સૂર્ય હાથમાં પહેલાં, તો લક્ષ્મણ બચી જાય. બાકી તો જે રામે ઠળિયા નહીં ખાતા એવું કહેવાય છે, લોકવાયકા છે. મેં સાંભળ્યું છે, વાંચ્યું નથી, એટલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. એ ઠળિયાની જે વનસ્પતિ થઈ એ હનુમાનજી લઈ આવ્યા અને લક્ષ્મણજી બચી ગયા. સબરીનો કેટલો શુદ્ધ ભાવ! અરે હજી એનાથી આગળ બધા ઋષિઓએ ના પાડી કે તારે વાળવાનું નહીં, પાણી નહીં છાંટવાનું. બિચારી બેસી ગઈ. તો ગંગાજી સ્નાન કરવા જાય તો લાલ લાલ પાણી જ, કારણ કે સબરી એનો ભાવ કેટલો શુદ્ધ હતો. એ પોતાના માટે ક્યાં કરતી હતી, એ તો ઋષિમુનિઓના તત્સુખનો વિચાર કરતી હતી.
છતાંય ઋષિમુનિઓએ ક્ષુદ્ર માની સ્ત્રી માનીને નાવી કરી. તો ગંગાજીનું જળ એ લોકો જે નાવા જાય ને લાલ થઈ જાય. તો રામજી પધાર્યા એટલે બધાએ કહ્યું કે પ્રભુ આવું થયું છે. રામચંદ્રજી કે ચાલો મારી સાથે. સબરીમાં તમે ચાલો. આવ્યા. સબરીમાન કે આચમન કરો. આચમન કર્યું, પાણી શુદ્ધ ગંગાનું સુંદર થઈ ગયું. કે આની ભક્તિને તમે વખાણી નહીં તો કાંઈ નહીં, પણ ઉવેખી જે રામમય છે, જેના માથાના વાળથી પગના નખ સુધી જે રામમય છે એને તમે આવું કર્યું. તો સબરીનો ઉદ્ધાર કર્યો. ત્રીજું, જેટલા અયોધ્યાવાસી હતા એ બધાને સુકેત ધામમાં લઈ ગયા. બધા થોડા સરખા હતા, પણ રામનો એવો પ્રજા પ્રત્યેનો પ્રેમ, જેમ કૃષ્ણનો વ્રજ પ્રત્યેનો પ્રેમ, ભેગા ન લઈ ગયા, પણ વ્રજ છોડીને પ્રભુ ક્યારેય ન ગયા. ધર્મી સ્વરૂપ ગોકુળમાં રહ્યું, અને ધર્મ સ્વરૂપ જે મથુરાથી આવ્યું હતું એ અક્રૂરજી લઈ ગયા પાછું. અને ચોથું, સેતુ બંધ બાંધવાનો હતો, કારણ કે લંકાએ પહોંચવાનું હતું. હવે બાંધવો કેવી રીતે? વાનરોએ નક્કી કર્યું, પથરા લઈ લઈ નાખે. તો જેવા પથરા નાખે તો ડૂબી જાય. પથરા તો ડૂબી જ જાય, કાંઈ તરે નહીં. આપણે રામેશ્વર ગયા ત્યારે ખબર છે, આપણે પથરા જોયા હતા તરતા. એ કયું મંદિર મને બહુ યાદ નથી, પણ એ ત્યાંના રામેશ્વરના પથરા જે આ સેતુ બંધ બાંધ્યો એવા થોડા છે, ત્યાં હજી તરે છે. તો રામચંદ્રજીએ જોયું કે આ બિચારા કેટલી મહેનત કરે. છેવટે કીધું કે આમાં રામ લખો. અંદર રામ લખીને પથરા દરિયામાં નાખ્યા અને સેતુ બંધાઈ ગયો. રામે જોયું, વાહ, હવે હું તો નાખી જાઉં. તો હનુમાનજી દૂર બેઠા હતા. રામે જોયું કોઈનું ધ્યાન નથી, એટલે એક પથ્થરો લઈને પોતે નાખ્યો. કે રામના નામે પથરા તરે તો રામ નાખે તો તરે જ ને. ડૂબી ગયો. રામ કે ઓહો. હનુમાનજી આવ્યા, પ્રભુ રામ નામે પથરા તરે પણ રામ નાખે ડૂબી. કે હે શું? આપ જેને આપનાથી દૂર કરો, ફેંકો, એ ડૂબી જાય ને, એ તરે. અને અમે તો આપના નામ ઉપર વિશ્વાસ છે કે આપના નામ ઉપર અમારી નૌકા તરી જાય. તો સેતુ બંધાઈ ગયું. પછી રામ સામે ગયા કે કેવો બંધાયો જોઉં. તો બધાય વાનરે સાથે ગયા. રામજી કે બહુ સુંદર બાંધ્યો. એટલે બધાય કે આટલામાં કેટલાક વાનર આવશે? વાનરો તો હજારોની, લાખોની, અબજોની સંખ્યા. હવે આટલા એ તો થશે ને. રામજીએ દ્રષ્ટિ કરી તો આખા સાગર પર સેતુ બંધાઈ ગયો. અત્યારે જેટલો બાંધો છે પથરાથી એ જ છે. ઓલો તો નેત્રથી, દ્રષ્ટિથી બાંધ્યો હતો, એ યુદ્ધ પૂરતો જ હતો. હવે કે હવે બધા આવી શકશો, બધાએ તાલીઓ પાડી. પણ બે ચાર વાનર મારા જેવા હતા. એ કે આ પહેલેથી દ્રષ્ટિ કરી હોત તો અમારે મહેનત ન કરવી પડત ને. રામજી એનો જવાબ આપ્યો, પુષ્ટિ જવાબ આપ્યો. રામજી કે હું સામે હતો બરાબર છે? એ કે હા. આ બાજુ હું આવ્યો ત્યારે દ્રષ્ટિ કરીને આખા સમુદ્ર ઉપર, ત્યાંથી તો નહોતી થતી. નહીં કે હા. તો અહીંયા આવવા માટે તમારો બાંધેલો પુલ મને કામ આવ્યો ને? એ કે હા.
તો મહત્ત્વ તમારા પુલનું કે મારી દ્રષ્ટિનું? બધાય ગયા. રામજી કે આ બધી મારી લીલા છે. તો આ 4 કાર્ય રામચંદ્રજીએ પુષ્ટિ ના કર્યા. એટલે રામનવમી આપણે એઝ ઇટ ઇઝ જ કરીએ છીએ. કેસરી વસ્ત્ર અને એ રીતની સામગ્રીને કાલે આપણે અયોધ્યા મેં આજે ભયો આનંદકાર, અયોધ્યા મેં આજે ભયો આનંદકાર, પ્રગટે શ્રી રામ લલ્લા અવતાર, પ્રગટે શ્રી રામ લલ્લા અવતાર, અયોધ્યા મેં આજ જય જયકાર, અયોધ્યા મેં આજ જય જયકાર. તો કાલે રામનવમી. જો એક જણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો બિચારાને ફોન આવ્યો. હીલાબેન રીતમાં તો કેટલું બધું લખ્યું છે, પપચી ને પછી જાળીવાળું ના ને. હવે એવું બધું આપણાથી તો મને તો એ કે આવડતું નથી અને થાય નહીં તો શું કરું. હવે કે જે મને તો સખડીની આજ્ઞા આપી, તો આટલું બધું તો કરવા રહો તો સાંજ સુધી એ જ થાય. મેં તમે શેમાં જોયું તો કે રીતમાં, શ્રીનાથજીની રીતમાં. સારું. મેં તો મારા બેન ત્યાં બધી રીત છે. આપણા ઘરે મેં શ્રીનાથજી જેવું મંદિર છે આપણું? મને કે ના. શ્રીનાથજી જેવી મેળ છે? મને કે ના. શ્રીનાથજી જેવો નેગ છે? મને કે ના. આપણા ઘરે કેટલું મંદિર છે? આટલું. આપણા ઠાકોરજીની કટોરી કેટલી? આટલી. આપણા ઠાકોરજીની ચમચી કેટલી? આટલી. આપણા ઠાકોરજીનો પલંગ કેટલો? આટલો. તો આપણા ઘરે રીત અને વલ્લભના ઘરે પ્રીત. અરે આપણા ઘરે પ્રીત અને વલ્લભના ઘરે રીત. મેં તો એક ભગવદીએ મને તમારે જેવું થયું હતું ને તો શીખવાડ્યું. મેં તો તમે મને સખડી ધરવાનું કહી દીધું. હવે મેં કીધું હું શું કરું? મને કે તું ભણી છો પણ ગયણી નથી. મેં તો સાચી વાત છે. મારી બા એવું કહેતી હતી કે ખાલી ભણી જ છો, કાંઈ ખબર પડે છે રાંધવાની કરવાની? એ વસ્તુ તમે કહો છે. અને ખરેખર ઠાકોરજી નહોતા ઘરે પધાર્યા ત્યાં સુધી મને ચાલુ રોટલી દાળ ભાત શાક, ઢોકળો હાંડવો મુઠ્ઠું, લાપસી નહોતી આવડતી. કોકને કહેવું પડે 200 વર્ષ હોય તો, એટલે એ માપ કહે તો કોક વાર લોંદો બની જાય ને કોઈ વાર રબડી બની જાય. પ્રભુ કલા નિધાન પધાર્યા. પછી કોઈને પૂછ્યું નથી, એને અરોગવો એવું બનાવડાવે છે. તો મેં કીધું હવે મને કે ગાંડી આપણે કીર્તન ગાઈએ ને એમાં બધાય આવે કે આ ને આ. તો તમે કીર્તન ગાઓ ને તો પ્રભુએ અંગીકાર કરી લે છે. જીવનું શું સામર્થ્ય. હવે અત્યારે છોકરા નથી બરાબર, તો આપણાથી થાય એ કરીએ છીએ. અને તોય 2 વાગે તેમ થાય હવે ક્યારે હોઈ જાય. આમ પ્રસાદ લીધો નથી, લાંબા થયા નથી. ઉંમર અને તબિયત. એ જ વસ્તુ 25 વર્ષ પહેલાં એકલી હતી તોય બધું સવારે 8 વાગે જાગી જાય ઠાકોરજી. તો તમે લોકો 2 વાગે આવે ત્યાં સુધી મને એમ થાય ઓહો મજા પડી ગઈ, આ લોકો જાય છે બહુ સારું છે. એ લોકો હોય તો મારે પાછી હાજરીમાં રહેવું પડે. ચા બનાવજે તો, આ આવ્યા છાન માટે પાણી લાવજે તો. આ તો 8 થી 2 કોઈ નહીં, નોકર નહીં કહી દીધું તાર 2 વાગ્યા પછી આવવાનું. તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી આજે એક બેનનો ફોન આવ્યો કે હશે ભણેલા રામજણ, પોસ્ટ કરાવું તો એમ મને એનું બધું તમે કહો. મેં કીધું પહેલી વાર પ્રેગ્નન્ટ બનીએ તો આપણને કોઈ શીખવાડે છે? એમાં આપણે લખવું પડે છે કે આટલા મહિનાના આટલા દિવસે બાળક અવતરશે.
પછી હું એને આ ટાઈમે પેટ ભરાવીશ, આ ટાઈમ આવું ના હોય. તમારા ઘરમાં તમારા પ્રભુ પધારે, એ તમને કહેશે હવે જગાડ, જારેજી ભર. પેલા બધી તૈયારી કરી લે, પછી હું જાગીશ મને નહીં ચાલે. બધી કટોરીને સાજી લઈને, બુહારીને, મંદિર વસ્ત્રને જારીજી ભરી લઈએ ને સુગંધી લઈ હાથમાં ને ઘંટી વગાડીએ. જાગે કૃપા નિધાન લાડી લે લલનવર કુંજ નિકુંજમાંથી વલ્લભની કાનીથી. જે કાની આપી દો એટલે એ તમારે બધું આવી ગયું મારા વાલા, બધું આવી ગયું. વલ્લભની કાની એટલે ઠાકોરજી ખુશ ખુશાલ. ઠાકોરજીને જગાવ્યા, સુગંધીવાળા હાથ કર્યા, ગોદમાં લીધા. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન બેઠી રહો, શ્યામ ગુણ સમરો, રેન દિન આઠો યામ સાવરો, મંગલ રૂપ નિદાન. જાદિન તે હરી ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ. શ્રી ભટકે પ્રભુ નૈન ભર દેખો, કમલા નયન ઘન શ્યામ, પીતાંબર ઘન શ્યામ સાવરો, મંગલ રૂપ નિદાન. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ. સિંહાસન પર બેસાડો, પધરાવો, જ્યારે જે ધરો, બધું સાજેલ હોય ધરાવો. આપો કાની, મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો, વ્રજ ભક્તોની કાનેથી આરોગો, 84,252 વૈષ્ણવની કાનેથી, દાસના દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. અને બહાર આવીને કીર્તન કરો. મંગલ ભોગ આનકે રાખ્યો, ગિરધર લાલ સ્વાસો ચાખ્યો, માખન મિશ્રી મેલ ચટાવે, લપટાનો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફલ કરી દેખે. છગન મગન પ્યારે લાલ કીજીએ કલીવા, છેકે તે સગરી દધી ઉખલ ચડી, સંગ ખેલન જાઓ ખેલન મિસ ભૂખ ન લાગે, કોણ પ્યારે લાલ નિસદીને કીટીવા, મદન મોહન કરહી ક્યો ના ખેલો લાલન, દેખો ચગડો હંસ પરવા. મારા વાલા એ બધું શીખવાડી દે છે.